બનાસકાંઠાના ડીસા પંથકમાંથી ખેડૂતોની દયનીય સ્થિતિના સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે જગતનો ધાત ભારે ચિંતામાં મુકાયો છે અને ખેડૂતોને થયેલા મોટા નુકસાન બદલ તાત્કાલિક સરકારી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે। હાલમાં કમોસમી વરસાદના માવઠાએ બનાસકાંઠાના ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે। ખેડૂતોને જાણે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા એક અઠવાડિયાથી સતત પડી રહેલા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બાજરી, મગફળી, જુવાર, કપાસ સહિતના અનેક પાકોમાં મોટું નુકસાન થવા પામ્યું છે। અનેક જગ્યાએ પાક સંપૂર્ણપણે નાશ પામતા ખેડૂતોનું દર્દ હવે હૈયાથી છલકાઈ રહ્યું છે। ડીસા પંથકના થેરવાડા, દાનપુરા, આગડોલ, ગાડા સહિત આસપાસના ગામોના ખેતરોમાં કમોસમી વરસાદને કારણે પાણી ભરાતા ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાઓનો ઉપયોગ કરીને કુદરતી આફતો સામે રાત દિવસ મહેનત કરીને જ્યારે પાક તૈયાર કર્યો હોય ત્યારે આ કમોસમી વરસાદરૂપી માવઠાથી તેમની સંપૂર્ણ મહેનત પાણીમાં તણાઈ ગઈ છે। ખેડૂતો હવે રડી પણ નથી શકતા, ત્યારે કુદરત રૂઠે ત્યારે તેમને માત્ર સરકારનો જ સહારો હોય છે। આ જ આશા સાથે ડીસા તાલુકાના આગડોલ અને ગાડા ગામના ખેડૂતો દ્વારા ગુજરાત સરકાર સમક્ષ હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે કે તેમને યોગ્ય સહાય કરીને આ નુકસાન સામે વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોને આર્થિક ટેકો આપીને તેમને આ કપરા સમયમાંથી બહાર કાઢવા માટે સરકાર માય બાપ બને તેવી તેમની ભાવના છે। ખેડૂતોની આ વેદનાને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવીને વહેલી તકે વળતર ચૂકવવાની કાર્યવાહી કરવી જોઈએ।